ઠીક છે ને? નહીં તો શું થશે? અને એક થોડો નાનકડો હું દાખલો દઈ દઉં છું. એક મહાત્મા હતા, સુરપાનંદજી બાપજી જેવા, ગુરુ મહારાજ જેવા. વસ્તીમાં જતા ને આટો મોગી લાવતા, મોગી આટો લાવતા વસ્તીમાંથી. અને આ વાત બહુ સમજવા જેવી છે. એટલે ભિક્ષાવૃત્તિ કરીને લાવીને જોડી લાવી અને પછી થોમ હતો. પહેલા તો લોટ મેળવાનો પેલું હોતું નહીં કઈ, હા, એટલા માટલો હતો. પેલા માટલામાં લાવીને મેળતા. રોજે ગામમાંથી વસ્તીમાં આટો ભેળો કરતા, કારણ કે જાતે લડવું પડતું ને આ બધું કરવું પડતું. 2 મિનિટ કઈ દીકરા બધું ઉઠું, 2 મિનિટ. તો પેલા આ બહુ જીવનમાં ઉતારવા જેવી વાત છે કે આ તો લહેર આવે ત્યારે જ આવે. તો પેલા મહાત્મા શું કરતા કે ગામમાં જતા અને ભિક્ષા લઈ આવતા, ભિક્ષામાં લોટ લઈ આવતા, લોટ લાવી અને પછી ભેગો કરતા ઘણો ભેગો થયો. એની સામે એક ડોકરી રહેતી છે. આ બાજુ મહાત્મા રહે, સામે એક ડોકરી રહે. પણ ડોકરી રે બળદ હતો. બળદ હતો થાકોડો. તો હળોતરાના દાડા યાર ડોકરી વિચાર્યું કે ભાઈ આ તો મતલબ અમે હેડે કરી અમે ફેર ગયા, એટલે હવે કોઈ સાકરી તો હેડ કરવી પડશે. એટલે હવે સાકરી કરવા કેમ એટલે પેલી ડોકરીને ખબર પડી કે આપણે ઘરે તો કહે ને સારવા માટે. એટલે સામે આ ભાવે જો લોટ ભેળો કર્યો હોય ને ઓ આપણે બંને ખવડાવવો પડે. એટલે પેલા મહાત્મા ગામમાં ભિક્ષા લેવા માટે ગયા. ભિક્ષા લેવા માટે મહાત્મા જેવા ગામમાં જાય ને અને પાછળથી પેલી ડોકરી શું કરે, પેલા ઉબાદો પેલો ઉગાડો કરી ફટક્યું અને પેલા બળદને માય વાળે એટલે પેલા બળદ લોટ ખાવા મળે. મોઢું ગાલી પણ ખાતો ફોમે ફોડી નાખે. જેમ જેમ આટો મોઢું જાય કે જેમ ફોમે ફૂટે આટો ખાઈ પીને કરે પૂરું. જેવું પૂરું કરે અને બળદ ઉભો હોય ત્રાપે ઓટેજી ફેરવતો હોય અને એવામાં મહાત્મા જોડી લઈને આવીને જેવું ભાડે આ મારે કામ કીધું ગજબ કીધા આપણે. એટલે પેલા બળદને જોયો, એ મારે લોટ ખાઈ ગયો, બળદ મારો લોટ ખાઈ ગયો એમ કરતા રડવા માંડ્યું. મહાત્મા રડવા માંડ્યા. એટલામાં પેલી ડોકરી આવીને કે બાવા કેમ રડો છો? તો કે ભાઈ મારો કે આ મારું કે લોટ ખાધો પડો કે ભાઈ બળદે લોટ ખાધો પડો. તો પેલી હોશિયારથી તો જરા વાળી હતો કે પારકામાં નહીં તો વાળી નહીં કર્યું. એટલે બોલી કે લોટ ખાધો તો કે શું થઈ ગયું? એમાં શું થઈ ગયું કે લોટ ખાધો તો તમે કે ક્યાં કે ફેરી કરી લે કે કમાવા ભાઈ ધંધો કરી લાવ્યો. તમે લાવ્યો તો મોગી ને તમે ક્યાં બીજેથી તમે મોગી લાવ્યો. આ તો મારું તમે મોગી લાવ્યો અને આ બાજુ આ બળદે ખાધો. એમાં તમારું ગમતું શું ગયું? અને એમાં રડવાનું શું હોય? આ તો ગૌરવ જાય આપણો ખાધો તો હોન ખાધો, એમાં રડો શું કામ? એમ કહું એમ તો કે મોટી જ્ઞાનની વાતો કરો, આત્મા પરમાત્માની લોટ માટે રડો એમ કરીને પેલી ડોકરી બોલી. પછી પેલા મહાત્મા બોલ્યા, ગુરુ મહારાજ હશે કોઈ મારું કે હું મારા લોટ માટે નહીં રડતો. તો કે કેમ? હું તો આ બળદ માટે રડો. કે કેમ બળદ માટે શું કામ રડો? અને જણેરો હે વણેરે માટે કે રડો ના માલિક માટે. તો કે કેમ? તો કે આ વણેને એમ હશે કે ભાઈ લોટ ખાઈ માતો કરીને હેડાડો તો હળે, પણ આ તો કોણ થયો કે મારો લોટ ખાધો તો સોદોમાં બેસે ઓ હેડે કરે નહીં. ઓ તો અને તો જેવો હોળ મેળવ્યો માતે તને એમ કે આ ભાઈ મોર અને માતો કરી પણ હેડાડો કરવો એટલે મતલબ હોળે હેડાડી તો વી દીધો ખેડૂ પડી માં આશા તો છોડી દે અને માતે તો જોરું મેલ છે ને આ તો શોભમાં બેસે ઓટે પાછળ આમ ન હેડે મોરો બાબાનો મોર ખાડોડો કે હોળે નહીં હેડે. તો જીવનની અંદર ઘણી વાતો શીખવાની છે તમારે. હવે વળી સમય મળશે ત્યારે બોલશું. તમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ અને સૌનું કલ્યાણ થાય એ સાથે જ મારી વાણીને વિરમું છું.